હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, જય રામ, આપી જય સિયારામ, હર હર મહાદેવ. હા, મારું દુઈ મારા વાહે આવી ગયો છે. અટાણમાં તો છે ને, જો નાઈ ધોઈ અસલ મજાના તૈયાર થઈ ગયા છે. જો વાગ્યું મેં સાડી પહેરી છે, હજી સાડી પહેરી છે, કારણ કે આવી છે હાઈતમ. તો આપણે જવાનું છે શીતળામાને પૂજા કરવા. તો છે ને, અટાણમાંથી ઘરનું કામ તો બધું એમને પડ્યું છે. બધી પૂજાની તૈયારી કરી, નાયું ધોયું એવું બધું કર્યું છે. અને છે ને, કામ મેં કીધું આવીને કરી પેલા શીતળામાને આપણે પૂજા બી હજી 7 જ વાગ્યા છે. એટલે પૂજા કરીને આવીને બધું કામ કરીશું. પહેલાં તો આવીને વાર્તા સાંભળીશું, પછી બધું કામ કરીશું. તો મેં કીધું છે ને, બ્લોગ ચાલુ કરી દઉં. અને મારા ઋતુભાઈને છે ને થોડુંક ઠોઠો થવા માંડ્યું છે. કા ઋતુ? ફોર વ્હીલ લઈને જવાનું, હાલીને જવાનું છે, બટ અહીંયા બાજુમાં જ છે. હા, તો છે ને, હાલો હું તમને છે ને બતાવી દઉં. મેં પૂજાની થાળી તૈયાર કરીને એમાં શું અમારે હોય હું નહીં તમને બધું બતાવી દઉં. અને છે ને, ઘરનું કામ છે ને, જો બધું હજી એમનું પડ્યું છે. કોદળે ઉપાડવાના બધું એમનું પડ્યું છે. રસોડામાં એમનું છે બધું હજી. વાસણ કાંઈ કર્યું નથી હજી, બધું એમનું પડ્યું છે. પેલા પૂજા કરી આવીને પછી વાર્તા સાંભળી લઈ, પછી કામ કરી. કારણ કે કામ તો રોજ આપણે ઉઠીને પહેલાં કરતા જ હોય. આજ પેલા છે પૂજા કરી આવી, કારણ કે રોજ તો કાંઈ તહેવાર આવવાના ન હોય તે રોજ આપણે પૂજા કરવાની હોય. તો આજ છે ને જો પૂજા કરી આવી. અને જો અમે મસ્ત મજાની છે ને પૂજાની થાળી તૈયાર કરી લીધી છે. આ છે કુલેર, માતાજીની પ્રસાદી. શીતળામાં હાઈતમ આપણે રહ્યા હોય એટલે આપણે શીતળામાને કુલેર ઝારવાની હોય. તો કુલેર કરી છે, નાગલા છે, ચોખા છે, આમાં છે અબીલ ગલાલ, મેં બધું મિક્સમાં નાખી દીધું છે. ને આ ચાંદલો કરવાનું મેં આમાં નાખી દીધું છે. ને ફૂલ ને બધું લઈ લીધું છે. અને કોરા પાણીનો કળશોય ભરી લીધો છે. હવે આમાં તુલસીના પાન નાખવાના બાકી છે. એક આ પાણીમાં અને કુલેરમાં બેમાં છે ને તુલસીના પાન નાખી દઉં. અને પછી દહીં કાપી તૈયાર થઈ જાય. પછી આપણે જઈ દહીં કાપી આવે છે, દહીં કાપી નાવા ગયા છે. હું નાઈ લઉં પછી આપણે નીકળીએ. તો હવે છે ને પૂજા કરી આવીએ. અને પછી પૂજા કરી વાર્તા સાંભળી આવી અને થોડુંક ખાઈ લઈ. કારણ કે અટાણમાં તો છે ને નાસ્તો કરવાનું ટેવ હોય ને, એટલે થોડુંક આમ ચક્કર જેવું આવે. તો છે ને મેં કાલે કેળાવાળા આવ્યા હતા ને, તો જો મેં કેળાએ લઈ લીધા છે. બપોરે તો જો કે એકટાણું કરવાનું હોય, ટાઢું ખાવાનું હોય. મેં સાંજે થેપલા બનાવીને એક હતા દહીંને થેપલાને આપણે એકટાણું બપોર કરી લેવું. અને સાંજે પછી કાંઈ ન હોય, સાંજે પછી ફરાર હોય. તો હવે હાલો છે ને પૂજાની થાળી તો તૈયાર થઈ ગઈ. રૂમાલ કાઢવાનો છે ને, ઢાંકવાનો. રૂમાલ કાઢી લઉં અને પછી જઈ શીતળામાને મંદિરે આવી ગયા છે. નાનું એવું મંદિર છે, જો બહુ કંઈ મોટું છે નહીં. મોટું મંદિર છે પણ ગામમાં છે, એટલે ગામમાં બહુ સતી થાય ને, એટલે અહીંયા પૂજા કરી લઈ. દયા કાકી પૂજા કરે છે, દયા કાકી પૂજા કરી લઈને પછી હું પૂજા કરું છે. મારું દુભાઈ રિહાણા છે. હા, ઈ મંદિરે જાવ આપણે. ઉપર ચડાઈ દે માતાજી. અરે બતાવે સારી. દિવસ આખાના થાક હોવાથી જરાક આંખ મળી અને ચૂલો ઉઠાવવાનો રહી ગયો. અડધી રાત પછી શીતળામાં ઘેર ફરવા નીકળ્યા. ફરતા નાની વહુના ઘેર આવ્યા. તો છે ને પૂજા કરીને આવી ગયા છે ઘરે. અને છે ને જો સાડી કાઢી નાખી છે. હવે સાદા કપડાં પહેરીને બધું કામ કરી નાખું. અંજવારીને કાઢી નાખી છે. હવે ફરી વરાઈ ગયા છે. હવે વાસણ ઉટકવાના છે અને પોતા મારવાના છે. અને રસોઈમાં તો પપ્પાને એક હાટું રસોઈ બનાવવાની છે. દહીં જામેણું છે, દહીં વઘારી નાખી પપ્પા હાટું. બે બાજુના રોટલા બનાવી નાખી. રુદન પપ્પા કે મારે કે થેપલાને દહીં હાલ છે, કે મારે કાંઈ રસોઈ બનાવતી નહીં, એટલે મારે હેરો એ ટાટું ખાઈ લે.
અને પપ્પા અને મનોજ બે ગયા છે જુનાગઢ. પપ્પાને દવા પૂરી થઈ ગઈ, દવા લેવા ગયા છે. મેં કીધું વહેલા લઈ આવો, પછી હવે તહેવારો આવે છે, દવાખાનું ખુલ્લા હોય બંધ હોય કાંઈ નક્કી ન હોય. પછી એક દી જો પપ્પાને દવા ન હોય ને તો પપ્પાને ન હાલે, ડાયાબિટીસ વધી જાય. એટલે ગયા છે દવા લેવા. હવે મેં કીધું હું છે ને ફટાફટ ઘરનું કામ કરી નાખું. એમાં રુદુને છે ને ખબર પડી ગઈ છે કે પપ્પા વયા ગયા, એટલે છે ને એમાં સીડીએ છે ને એમાં ઉપર ઊભો છે ને રોય છે. એને જ્યાં હોય ત્યાં બધું ભેગું જવું જ હોય, અને એને છે ને જરાક મજા એવું નથી, એટલે મેં પવન લાગે ને ખોટો એટલે ન જવા દીધો. તો હજી છે ને આપણે ભૂજ કાઢવાની બાકી છે, ભૂજ કાઢી કામ કરીને ભૂજ કાઢી લઈ અને પપ્પા હાટું છે ને રસોઈ બનાવી લો, બધું કામ કરી જ નાખું, પછી ઉપાડી નહીં. અને છે ને થેપલા છે ને જો બતાવું તમને, સાંજે મેં બનાવ્યા હતા. તો જો થેપલા આ ટાઢા ખાવાના છે, તે જોઈ થેપલા મેં સાંજે ત્યાં બધા બનાવી નહીં ખાતા, એટલે સાંજે અમે થેપલા ખાતા ને અટાણે બપોર થેપલા જ ખાવાના છે ટાઢા. અને દહીં છે ને જો મસ્ત મજાનું જામી ગયું છે. હવે પપ્પા હાટું ખાલી થોડુંક વઘારી નાખી ને અમારું હાટું એમને રાખી દઈ. અને હવે છે મને કામ કરવા, કારણ કે કામની હજી બગડાટી બોલે છે, કાંઈ કામ થયું નથી. તો હવે છે ને ફટાફટ કામ કરવા વર્ગી જાવ એટલે વહેલા કામ થઈ જાય બધું. તો વડેલમાં છે ને 4 વાગી ગયા છે ને અમે જાય છીએ શંકર ભગવાનના મંદિરે. અને ગામમાં જવાનું છે તો શંકર ભગવાનના મંદિરે જઈને રસ્તામાં છે ને એકના હાથે 3 નદી આડી આવે છે. તો જો અમારે નદી પાર કરીને જવાનું છે. જો એક નદી આવી ગઈ છે. રુદુને બહુ મજા આવે પાણીમાં હાલવાની. કા રુદુ કર્યું ન કહેતો મારે પાણીમાંથી જવું. હાલો પડતો નહીં હોય, હા સેવાડ વાળું પાણી હોય. જો કેવું વસ્તુનું પાણી હાલ્યું જાય છે. તો નિરાયતે હાલવું પડે, નકર પછી પડે જાય. એકવાર હું અહીં કપડાં ધોવાવી દઈને તો હું માથે તગાર હતું ને હું પડી હતી, એટલે છે નિરાયતે હાલવું પડે. જો હજી આમ નદી દેખાય છે આગળ, ત્યાં આપણે જવાનું છે પાર કરીને. તમે તો વાહે રહી ગયા બે. તો હાલો જો બીજી નદી આવી ગઈ છે. હવે આપણે બીજી નદી પાર કરવાની છે. બહુ પાણી નથી એટલે વાંધો ન આવે, નકર તો બહુ પાણી હોય તો અહીંથી ન હલાય, તો આમ ગામમાંથી ફરીને જવું પડે. હલાઈ જાય એવું છે ને તો અમે છે ને અહીંથી નીકળી જાય છે. જુઓ બીજી નદી આવી ગઈ. અહીંયા ડેમ છે, વાંય ડેમ હતો ને અહીંયા ડેમ છે. જોવા પાણી. હાલો તો હવે આપણે ટપ્પી જઈ. અહીં કપડાં ધોવા એવું છે. અમે જો અહીં કપડાં ધોવા આવતા. હમણાં તો ઋતુ આવી હતી પછી હું નથી આવતી, પહેલાં બહુ આવતી. હું દે આવતી. હવે બધા કપડાં હોય ને તો નદીએ મજા આવે ધોવાની. તમે છે ને નદી આવી જતા. હજી બહુ વરસાદ નથી થયો ને એટલે પાણી બહુ સારું નથી. શેવાળવાળું જોવો, શેવાળ છે. મહાદેવનું મંદિર હવે આવી ગયું છે. જોવો હવે એક નદી આ પાર કરવાની છે, પછી મહાદેવનું મંદિર જોવો દેખાય છે. અહીંયા કેવડા મોટા મોટા સીપરા છે જોવો. અહીંયા દાર છે પાણીમાં. કેવું અસલ તાજું પાણી આવે છે દારમાં. ક્યાં છે માછલી? હવે આમાં તો હોય ને જાજુ પાણી છે ને એટલે આ જો આ છેલ્લી નદી પાર કરવાની છે. આપણે એટલી બધી નદી પાર કરી લીધી છે ને, આ છેલ્લી નદી પાર કરી લઈ. પેલા દાદી દીકરો પાર કરી લઈને પછી આપણે કરીએ. ચડ ઉપર. ચાલો હવે હું ટપી જાઉં. આવી ગયા છે મહાદેવ, દેવોના દેવ મહાદેવ. શ્રાવણ મહિનો છે ને તો આવી, પછી તો કંઈ ટાઈમ ન મળે. તહેવારમાં તો મહેમાન આ તેનું હોય એટલે કાંઈ નવરાય મળે નહીં. તો મહાદેવના દર્શન કરી લઈએ. કેવું શાંત વાતાવરણ, પવન ઠંડો ઠંડો આવે છે. એવું આવી ગયું છે. રૂચિતા દીદી છે. જો હું કોણ છે વાંચતી લાગે છે. જો આવું કંઈક મહાદેવનું મંદિર છે. અહીંથી નજારો કેટલો મસ્ત દેખાય છે. હાલે રુદો આ બાજુ. બિલા નથી. તો ફાઇનલી આપણે મહાદેવના મંદિરે પૂરી ગયા. અને અહીંયા મેં પછી છે ને અવાજ ન કર્યો, ખાલી એમને ક્લિપ લઈ લીધી. મેં કીધું વોઇસ ઓવર કરી લઈ, કારણ કે અહીંયા એક છોકરી છે ને શિવ પુરાણ વાતચીત હતી અને બીજી બધી બાયું છે ને સાંભળતી હતી, એટલે આપણે છે ને કંઈને ડિસ્ટર્બ ન કર્યા. તો છે ને વાગી ગયા છે રેલમાં 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને બધાએ જમી લીધું છે. કે મારે તો કાંઈ જમવાનું હતું નહીં, મારે તો ટાણે ફરાર હતો, કારણ કે હાઈતમ હતી. રુદુન પપ્પા છે ને હમણાં શીખી ગયા છે, 2-3 દિવસ થયા છે ને બાયણે રખડવા જવાનું શીખી ગયા છે. નહીં આજ ક્યાંય નથી જવાનું.
પૂજા જો એટલે કહું રુદુને કહું આજે મોકલી હો વાહે લઈ જાઓ છો હા તમારે ક્યાં ઉપાધિ છે કાં એ તો અહીંયા ફોન જોયા રાખે જો એ બિસાડ ઓરાને હું તો જોઈશ ને ભેગો લઈ ત્યાં ફોન પકડાવી દે બધા દોસ્તારો બેઠા હોય ને બેહવા જાય વાંધો નહીં પણ પછી છે ને આવવામાં સમજે નહીં પછી સવારે છે ને ઉઠતા નથી એ એક વાંધો પછી સવારે પપ્પા પછી ખીજે સવારે 6 વાગે દુકાન ખોલવાની હોય વહેલું ઉઠવાનું હોય એટલે પછી ઉઠે નહીં ને એ વાંધો છે જાય એટલે પછી 11 સાડા 11 વગાડે હા એટલે એવા ટાણે છે આવે તો છે ને આજનો દિવસ તો જો આપણે છે ને આવો ગયો ને આજનો દિવસ તો બહુ મસ્ત ગયો કારણ કે આખો દિવસ ભગવાનની પૂજા કરી પહેલાં સીતળાઈમાને પૂજા કરવા ગયા પછી ભોળાનાથના દર્શન કર્યા મહાદેવના દર્શન કર્યા ને ત્યાં છે ને શિવ પુરાણ છોકરી એક વાંચતી હતી ને બાઈ બીજી બધી સાંભળતી હતી એટલે ત્યાં પછી મેં બહુ કાંઈ અવાજ નહોતો કર્યો એટલે એમાં છે ને પછી વોઇસ ઓવર કરી નાખ્યો તો હવે છે ને વિડીયો અહીંયા પૂરો કરી દઈ તમને જો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને પસંદ આવે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો ને મળશું કાલે હવે મસ્ત મજાના વ્લોગ સાથે તો ત્યાં સુધી બધા આવજો ગુડ નાઇટ જય માતાજી બાય બાય